નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ તારીખ 10 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાસન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આ અવસરે તેમણે ગીરની જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી તસવીરોની પ્રદર્શનીને સિંહ સદન ખાતે બનાવવામાં આવેલી પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી। મુખ્યમંત્રીએ વન વિભાગના કર્મચારીઓ અને સૌરાષ્ટ્રના વન્ય પ્રાણી તસવીરકારોએ ગીરની વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવતી તસવીરો નિહાળી હતી। આ મુખ્યમંત્રી તસવીરોના માધ્યમથી ગીરની આગવી વન્ય પ્રાણી સૃષ્ટિ અને સંસ્કૃતિથી અવગત થયા હતા। મુખ્યમંત્રી સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, ભગવાનજીભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો આ તસવીર પ્રદર્શનીની મુલાકાતમાં જોડાયા હતા। નાયબ વન સંરક્ષક મોહન રામે મુખ્યમંત્રીને ગીરના વન્ય પ્રાણી જીવો અને ગીરની આગવી વિશેષતાઓ વિશે તસવીરોના માધ્યમથી જાણકારી આપી હતી। ત્યારે નોંધપાત્ર છે કે ગીરમાં 41 પ્રકારના સસ્તન પશુઓ, 47 પ્રકારના સરીસૃપ જીવો, 338 જાતના પક્ષીઓ અને 635 જાતના ઝાડપાન વનસ્પતિ વગેરે જોવા મળે છે।